હાલો. જય ભીમ. જય ભીમ. મંજુભાઈ, તમારી હેલ્પની જરૂર પડી છે થોડી. ક્યાંથી બોલો? હું બોલું છું ગાંધીનગર જિલ્લાની અંદર ભોય રાઠોડા ગામથી. ક્યાં ગામથી? ભોયડા રાઠોડા આ બાજુ. હા, શું હતું? એટલે મનસુખભાઈ એવું થયું ને કે મારા ઘેરથી પાછળ વાસણ ઘસતી હતી કોણ? મારી મિસિસ. હા એ પાછળ આપણે વાસણ ગવા બેસી હતી. હા એટલે પાછળ અમારા ઘરની પાછળ રોડ છે, રોડ. હા એક ઠાકારાનો છોકરો નાગો થઈ ગયો અને પછી ઈશારા કરતો હતો અને બળજબરી કરવા માટે એને હેલ્પ એવું કર્યું ને. વિડિયો છે? હે વિડિયો છે કઈ? વિડીયો નહીં, પણ હું તો સુરદાસ છું અને આમાં ઘેરથી ઉપર આવીને કોશિશ કરી. તમારા ઘરવાળી એવું કીધું આવું કર્યું? ઓહો, અમારા ઘેરથી પછી એની પાસે સરો લઈને દોડી હતી, એનો આવી ગયો. તમારા ઘરવાળી ના પહોંચીને ફોન? હાલે મીના ભાઈ, આ સાહેબ વાત કરી. હેલો. હા હા મનસુખભાઈ, મારો કાલે બપોરે 2 વાગે એક ઠાકોરનો છોકરો તમે કહ્યું તો કપડા કાઢી અને મારી સાથે એવું કરી ઈશારા કરતો હતો. હા મારા ઘરવાળા સુરદાસ છે, એ વખત દેખાતું નહીં. તમને દેખાય છે કે તમને નથી દેખાતું? ના, મને તો દેખાય હા હા તો મારા ઘરવાળા સુરદાસ છે ને, પછી આવું કોઈક વ્યક્તિ કરો તો અમારે પછી તમારી હેલ્પની જરૂર છે. અમે કેસ કર્યો અને કેસ કર્યો અને એ સાહેબે એ વ્યક્તિને બોલાવી અને સમાધાન કરી દીધું. એ કેવી રીતના સમાધાન કરી દીધું? પૈસા લઈ લીધા. રૂપિયા લઈને કોણે? અમે પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો ને, એ સાહેબે જે વ્યક્તિ મારી હંગાત આવી મસ્કરી કરી ને, હા એના પોલીસ સ્ટેશનમાં જ્યાં ને પછી એ સાહેબે હતો તો અમે બેસી અને એ સાહેબ પોલીસ વાળાએ રૂપિયા લઈ સાહેબે અને સમાધાન કરી દીધું. પૈસા લઈ લીધા? પૈસા લઈ લીધા અને સમાધાન કરી દીધું. કેટલા લીધા? લીધા છે, પણ મારી ઇજ્જત નો સવાલ નું કયો મનસુખભાઈ? નહીં, તમે ફરિયાદ કરવા ગયા હતા તો પછી તમારું સમાધાન કરાવ્યું હશે ને એને? મારી વાત સાંભળો સાહેબ. સમાધાન કર્યું નહીં અને અમે ફોન ઉપર જ કેસ કરી દીધો હતો ડાયરેક્ટ. હે? ફોન ઉપર જ અમે કેસ કરી દીધો હતો. ઓનલાઈન કેસ કર્યો તો કે પોલીસ સ્ટેશન? ઓનલાઈન ઓનલાઈન કઈ જગ્યાએ કર્યો તો? કેટલા નંબર ઉપર? આદરેજના પોલીસ સ્ટેશનમાં. ઓનલાઈન ફરિયાદ કરી એ કયા નંબર ઉપર કરી હતી? 112 ઉપર કરી હતી, 112 ઉપર ઉઠાવી દીધા, પણ સાહેબે આદરેજના પોલીસ સ્ટેશન સાહેબે ફોન ઉઠાવ્યો ત્યારે એટલે સાહેબે મને એમ કીધું કે હું અમદાવાદ હાઈકોર્ટમાં છું, પછી કે હું 5 વાગે ગાડી લઈને આવું પછી હું પકડી જઉં છું, એવું કીધું સાહેબે. પછી સાહેબે 5 વાગે તો આવ્યા નહીં, પણ આજે રાત્રે આવ્યા હતા. પછી એ લોકો એમ કહે કે એ ગુનેગારના પોલીસ સ્ટેશનમાં હાજર કરી અને કે સભાનું થઈ ગયું તો એને પૈસા લઈ વ્યવહાર કરી દીધો વ્યવહાર. અમે અમને બોલાયા વગર જ છે આ વ્યવહાર થઈ ગયો. અમે પોલીસ સ્ટેશનમાં ગયા જ નહીં. એમ નહીં, પણ એ તમે વાત કરો છો, પણ તમારી અરજી બરજી કઈ લીધું તું? કઈ અરજી દીધી, એમાં ઘેર સહી બી કરી. સાહેબે અમારા ઘેર આવીને અરજી કરી, લખી અને સાહેબે સહી લીધી. ઓકે, તો આ કઈ રીતે સભાનું થઈ ગયું ખબર નહીં પડતી મને તો. એ તમે ફરિયાદ ન કરી એટલે અરજીના આધારે એને મામલતદારમાં જામીન લઈને જવા દે. અમને બોલાવ્યા નથી આજે સેટિંગ થઈ ગયું બધું. તમે આખી વાત સમજતા નથી. તમને બોલાવ્યા એટલે તમે ફરિયાદ કરવા તમારે ત્યાં જવું જોઈએ ને. તમારે ઘરે આવી લખી ગયા એટલે એ અરજીના આધારે હવે આવું ન કરે એના જામીન લઈ લીધા હોય. બરાબર. હા, તો એના માટે શું કરવાનું હવે આપણે? કેમ કે એ છેડતીની ફરિયાદ કહેવાય. હા, શેરથી બરાબર. કે કોઈ પણ સ્ત્રીને ઈચ્છા વિરુદ્ધ એના અડપલા કરવા, હા, બરાબર. સામે છેનચાળા કરવા, ઈ બધી છેડતીની ફરિયાદ કહેવાય. હા, શેરથી ફરિયાદ બરાબર. કોઈ સ્ત્રી હોય એની પજવણી કરવી. હા, બરાબર. એટલે ઈ ફરિયાદ ઈ હોય. પણ હવે તમારે આ વિડીયો તમારો વાયરલ કરવા માંગો છો કે? મારો વાયરલ કરવો જ છે સાહેબ. હા, તો અને હું સાહેબ નો નંબર બી આપું. સાહેબ તમે આ કઈ રીતે એ ભાઈને છોડી દીધો? અને તો જામીન લાયક ગુનો છે ને. પણ
હા, ઈ તમે જે અરજી કરી અરજી છે એમાં કઈ એને જેલમાં પૂરવાનો અધિકાર ન હોય. બરાબર. એફઆઈઆર થઈ હોય 354 ની અને અત્યારે બીએનએસએસ ની કલમ મુજબ, તો ઈ એફઆઈઆર થયા પછી એની ધરપકડની વિષય આવ્યો. બરાબર. સમજી ગયા? એટલે ઈ તમે તો ખાલી અરજી કરી, અરજીના અનુસંધાને છોડી જ મૂકે ને. અરજીના અનુસંધાને કઈ જેલમાં રાખવાનો એની પાસે પાવર થોડો હોય. બરાબર. છોડી કેમ મૂક્યો? છોડી એટલે છોડી મૂક્યો. બરાબર. એફઆઈઆર થઈ હોય તો કોર્ટ મેટર થઈ ગઈ, બરાબર. તો ઈ પછી કોર્ટમાં કેસ હાલે. આ તો મામલતદારમાં જામીન થઈને છોડી મૂકે અને ઓલો આજી કરે સાહેબ હવે બીજી વાર ઈ બાજુ નહીં જાવ ને આવું નહીં કરું. બરાબર. 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 આવી આની પ્રક્રિયા હોય. બરાબર. એટલે આપણે ની વેમ હોય કે હું ફરિયાદ કરું, હું અરજી કરું, તેવડે જેલમાં વયો જાય, છૂટશે નહીં, નામ થાય, ઈ બધી ખોટી મેટર છે. બરાબર. બરાબર. તે સાહેબનો નંબર આપું તમને? સાહેબના નંબર, સાહેબને હું શું વાત કરવાની? તમારી ફરિયાદ નો લીધી હોય તો વાત કરાય. ના, ફરિયાદ તો લઈ લીધી છે. હા, તો પછી બીજી વાત જ આવી. તમે એની એફઆઈઆર માંગણી કરો, એની ઉઘરાણી કરો. કેવું? હા. જે અરજી કરી હતી એની ઉઘરાણી કરો કે સાહેબ મેં જે ફરિયાદ આપી હતી એની મને એફઆઈઆર ની નકલ આપો. બરાબર. સમજ્યા વાત ને? હા. હા, એટલે ઈ એફઆઈઆર ની નકલ આપે એટલે પૂરું. બરાબર. પછી એફઆઈઆર ની નકલ આપ્યા પછી તમારો વિષય પૂરો થઈ ગયો. પછી પોલીસનો, નામદાર કોર્ટનો એનો વિષય થઈ ગયો. કોર્ટ જામીન આપે ન આપે, શું કરે, ઈ વિષય પછી કોર્ટ મેટર થઈ ગઈ. પછી એમાં તમારે કઈ લેવા દેવા ન હોય. બરાબર. નામદાર કોર્ટ જામીન આપી દે તોય પછી ચાર્જશીટ થાય, પછી કોર્ટમાં લડવાનું. બરાબર. હા, પણ તમારો વિષય પૂરો થઈ ગયો. બરાબર. કેમ કે તમારે જે આક્ષેપ વિક્ષેપ થયા હોય ઈ તો નામદાર કોર્ટમાં સાબિત થાય ત્યારે માણસના આરોપી કહી શકો. બાકી ગુના તો માણસ માથે ગમે એટલા દાખલ થાય, પણ ઈ આક્ષેપ કહેવાય. બરાબર. શંકા. સાચી વાત છે. હા, આ ઈ ઉભો રહ્યો તો હડપલા કર્યા હતા, એને બધા પુરાવા રજૂ કરવા પડે, સાચી વાત છે. એના વિડિયા જોઈ. સાચી વાત છે. આપણે ખાલી એમ કઈ ગાલો ભાઈ મારી બાઈન પકડી લીધી હતી, પણ પકડી લીધી હતી તો કોઈ રાયડું નાખી હતી, કોઈ માણસો જોવા ચડ્યા હતા, ટોળું ભેગું સાચી વાત. થયું. હા, સાચી વાત છે. એમ ખાલી એમ કે હું એકલી ઉભી હતી, ન્યા આવીને મારી હારું ચેનચાળા કરતો હતો, તો ચેનચાળા કરતો તો તમે કેમ ન્યા ઉભા રહ્યા? કેમ કઈ સાચી કીધું નહીં? કાં વિડીયો ઉતાર્યો નહીં? કેમ કઈ કર્યું નહીં? સાચી વાત છે. એમ એના બધી વસ્તુનું પુરાવા જોઈએ. આપણે ગમે એજન્સીથી ફરિયાદ લખી લ્યો, હાલો એટલે ફરિયાદ લખી લીધી, હા, પછી એની તપાસ કરે. બરાબર. તપાસના વિષયમાં એવો કોઈ પુરાવા નીકળે છે? ત્યાં સીસીટીવી હતા? ના. એમ એટલે એવું બધું હોય. સાચી વાત છે. એટલે એ બધી પોલીસ તપાસ આવે ને પછી સાચું દૂધ ને પાણીનું પાણી થાય. સાચી વાત છે. પછીની તપાસ થાય, તમે ત્યાં શું કરતા હતા, કેટલા વાગે આવડો આ ક્યાંથી આવ્યો, એની પૂછપરછ કરવામાં આવે. બરાબર. કોઈ ત્યાં હોય, કોઈએ જોયું હોય તો એની પૂછપરછ કરવામાં આવે. બરાબર. આટલા વાગે એ બારે હતો, બરાબર. નકર આપણે ફરિયાદ કરી હોય ને ઇન કેસ તે દી હાજર રહી ન હોય બરાબર. તો ફરિયાદ ખોટી પડે. પણ એના પોતાના ભાઈ, અમે એના મા બાપના ઘેર જતા પછી એના મોટા ભાઈ એના બહુ મારે. શું થયું? એ જે છોકરાએ જે નાટક કરે ને તે પછી એના મોટા ભાઈને બોલાયા તો અમે, પછી એના ભાઈ એને માર્યો જોરદાર. એમની આ વાત તમને તમારી ઘરવાળીએ કરી કે તમને કેમ ખબર પડી? તમને તો દેખાતું નથી. એટલે અમારા ઘેરથી મને કીધું કે આ ઉભો ઉભો નાટક કરે છે અને બરાબર. એટલે પછી મેં સીધી ગાળ બોલી, તારી માના પાડું એમ તેમ મેં ગાળ બોલી ઉભો થઈ, અને પછી ધારી લઈને ઉભો થઈ ગયો, દેખાતું નહીં તો એ પછી એટલે દોટ પાડી નાખ્યો. આમાં ઘેરથી કીધું કે તું સરો લઈને દોડ એ પાછળ પકડી લે કહું બાજુ. પછી એટલે દોડીને અને પછી ગોમની પેલી બાજુ બહાર નીકળી ગયો. એટલે પછી એના ભાઈને મેં બોલાવડાયો છે. ભાઈ કીધું કે હું એને પકડીને કે બરાબર મારું કે પકા ભાઈ, અને પછી કે તમે એને માફ કરી દો. ઓકે, આપણે કઈ સમાજમાંથી બોલો? આપણે એસસી. જય ભીમ. કઈ વાંધો નહીં. સારું, હવે મને જો તમારે આ કઈ તમારે અડપલા કર્યા આવી બાબત હોય એટલે એને આપણે આ સોશિયલ મીડિયામાં મૂકવા માંગતા હો તો તમારા મેલો હા મેલ દો. તમારા ફોટા ને એવું મોકલજો અને ગામ ઠામ ને એવું લખાવો. હું ગામ ઠામ લખાઈ દઉં, બાબુ સુરદાસ શું લખાઈ દે બધું મોકલું. કયો શું કરું? ફોટા બોટા કઈ દે મોકલું. હું તો સુરદાસ છું ને. પણ તમારા મોબાઈલમાં તમારા ઘરના નથી દેખાતું હોય ને? એ અભણ સાહેબ વસંતભાઈ નકા હતા તો મારા કોઈને ફોન કરવાની જરૂર ના પડે. મેં બિહાર તો એનું મેં મને કરી નાખ્યું હોત.
નહીં એવું નહીં કરવાનું. મર્ડર કરવામાં ને એમાં આપણે જેલમાં જઈએ, ખબર પડે છે? અરે મનસુખભાઈ, આપણી સમાજની અંદર જો લોકો કોઈ દબાવ માંગતા હોય અને કોઈ મજબૂરીનો ફાયદો ઉઠાવતા માંગતા હોય તો આ કોઈ જય ભીમ વાળા કોઈ બંગડી નહીં પહેરી. જો વાત એક વાત, આપણે સમજતા નથી. કાયદો કાયદાનું કામ કરે. હા કાયદાની અંદર જો સાંભળો, હા બોલો. આપણે કોકને મારી નાખો ને તોય તમે મરી જ ગયેલા છો. ઓલા જીવતા મરી ગયા ગણાય, ઓલો શરીરથી જ મરી ગયો ગણાય. બરાબર. હવે તમે સમજો કે અત્યારે આપણે કોકને માર નાખ્યો એટલે તમે 8-10 વર્ષ જેલ માર્યો ને 8-10 વર્ષ પછી છૂટ્યા, સજા થઈ, તોય તમારી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ. બસ થઈ ગઈ. તમે સમજી ગયા? કોઈ પણ વ્યક્તિ ગુનો કરતી વખતે કાળીંગામાં કરી લે પછી પસ્તાવાનો વારો આવે. સાચી વાત છે. કેમ કે જેલમાં જાઓ, પરિવારથી અલગ, વકીલો રોકવાના, કેસ લડવાના, પણ એમાં તમારી જિંદગી બરબાદ થઈ જાય. કરેક્ટ, જોરદાર વાત છે તમારી. સમજી ગયા? એટલે આપણે બને ત્યાં સુધી આપણે આપણી રીતે આપણે આવું હોય તો પોલીસમાં ફરિયાદ કરી દેવાની. વાત કરી દીધી તો પાકાભાઈ કરી દીધું એ તો. બસ તો પછી એમાં બીજી કઈ મેટર ન આવે. પછી આક્ષેપ વિક્ષેપ ને આવું બધું તો આપણે પછી એવું બધું થાય એના મતલબ એનો મિનિંગ કોઈ નથી રહેતો. સાચી વાત છે. પોલીસ એમને સમજાવી દે. એ તો સાહેબો તમારી જેવા આગેવાન વચમાં બીજા પડ્યા છે આપણા કલોલના. કલોલની અંદર જે આગેવાન છે ને આપણે જે ભીમમાં બધા, એ બધા આગેવાનો આમાં પડ્યા છે. મેં થોડી લોબી કરી છે કે કેમ કે મારા 2021 ની અંદર મારી ઓખો જતી હતી. 2021 માં. સારું, તમારું નામ બોલો. મારું નામ પ્રકાશ કુમાર મણિલાલ પરમાર. એક મિનિટ. પ્રકાશ કુમાર મણિલાલ પરમાર. મણિલાલ. હા, મણિલાલ પરમાર. અને ગામ કયું કીધું? આમ અમારું ગામ ભોંડ રાખો, બાકી ઓલરેડી અમે મૂડી ના છીએ. એમ નહીં, અત્યારે હાલ આ બનાવ બન્યો ઈ ગામ હાલ ભોંડ રાખોડા. કયું ગામ છે? ભોયણ રાઠોડા. નથી, ગામ અઘરું છે થોડું. અઘરું. હરખું એક એક શબ્દ કયો. ભોયણ. 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 અને રાઠોડા. ભોયણ રાઠોડા. હા, તાલુકો જિલ્લો ગાંધીનગર. રાઠોડા અને તાલુકો જિલ્લો ગાંધીનગર. બસ. ગાંધીનગર. ભોયણ રાઠોડા. ભોયણ રાઠોડા. સમજાય? આ મારે હારે મોત કર્યું. આમાં શું છે, અમારે આમાં બહુ ધ્યાન રાખવું ને, કેમ કે આમાં અમુક ગામ બરાબર પરફેક્ટ છે ને, કે ઊંધા અવરું કૂટાઈ જાય નહીં. એકાદો અસ્કર આખો પાછો થઈ જાય, લોચો થઈ જાય. અને તમારા ઘરવાળીનું નામ આ જેની છેડતી કરી એનું નામ શું છે? એનું નામ મીનાબેન. મીનાબેન પ્રકાશ કુમાર પરમાર. હા, ઓકે, સારું. એટલે તો પતિ તો ગઈ દેવડે, પણ બધી પતી ગયું છે. હવે નો વાયરલ કરો તો નથી હાલે. હા, વાયરલ કરો આ તો તમે કીધું તો વાયરલ કરો. બાકી ઓલે તો પોલીસ જય ભીમ વાળા તો મારી પાસે છે જ. ઓલી તો પથારી ફેરી કાઢીશું અમે તો. મારું એમ કહેવાનું છે કે તમારું પતી ગયું હોય તો કઈ જરૂરિયાત ન હોય, કઈ જરૂરિયાત તો નહીં જ ઓલરેડી તો. બાકી હું મને કેમ માંગતો હતો કે જે પોલીસ સ્ટેશન જે વ્યવહાર છે ને એ સાહેબ ને હું તમને નંબર આલું કે ભાઈ આ કઈ રીતે વ્યવહાર કર્યો. તમે છે ને બ્લાઇન્ડ છો એટલે લાવ મૂકી દઈશ, વાંધો ના લો. હા હા, કેમ કે તમે સુરદાસ છો ને, બ્લાઇન્ડ. હા, સુરદાસ થઈ ગયો હું. કઈ વાંધો એટલે મૂકી દઈ. ચાલો, તમારે 2021 થયો સુરદાસ પાવો. કેમ કરતા? હે કેમ કરતા એમ થયું? હા, 2021 ની અંદર હું સુરદાસ થયો. બાકી આ મને બીપી વધી ગઈ એકદમ, એટલે મારી ઓખો જતી રહી. ઠીક. અને બાકી આપડે જય ભીમની અંદર આપડે જે રીતે તમે લડો છો ને એ રીતે હું લડતો જ તો પેલા. કાંઈ વાંધો નહીં. આમાં બધું સમાજ માટે કામ કરવાના. સમાજ માટે મેં બહુ કામ કર્યું. સમાજ માટે હું લડતો હતો અને આજે માનવ સમાજની જરૂર છે. બસ. ઓકે. તમારો આટલી સેવા કરી દઈ છે, મૂકી દઉં છું. સારું. મને કોઈ ભણેલ ગણેલ છોકરો હોય તો આમાં ખાલી ફોટા તમારા 2 જણાના નાખી દેજો ને. સાહેબ હવે મારા ઘેર તો અંદર ખૂબ છે. આપડે કોઈ છોકરો હોય તો પકડી લે, રાહુલિયા બાઉલિયા. હા, કોઈ છોકરો હોય હજી કઈ અટાણમાં કોઈ હુઈ ન ગયું હોય, થોડું એટલું કરી દો તો સારું થઈ જાય. હા, જોઈએ. મૂકો, અમારા ઘેરથી જાય છે બોલાવા. કે મનસુખભાઈ તમે જે આજે તમારા મને હું વિડીયો વાપરું છું, અને ભલે મને દેખાતું નહીં પણ હું તમારા વિડીયો વાપરું છું. પછી વસંતભાઈ ચાવડાના વિડીયો વાપરું છું. બાકી તમે જે ડબ્બો વગાડો ને આપડા કાઠિયાવાડમાં, એ મને મારી સાથી ગજગજ ફૂલી જાય. વાહ.
કેમ કે આજે જો પેલો વખત દેખાતો હોત ને તો હું તમારા પડખ્યો પડ્યો હોત. વાહ વાહ. હા કે આપણી જે બીબી સમાજની અંદર લોકોને હેરાન કરે આ પબ્લિક દરબારના ફરવાના XY Z, તો બાકી એમને તો હું પાણી પીવડાવું. આપડે તો હું બધી સમાજ અરે અમારે શું છે કે અમે બધા સમાજના કાર્યકર હોય, આપણે એક સમાજ માટે ન લડતા હોય, બધી સમાજ માટે કોઈ સારું હોય તો આપણે એને આપણી ભાષામાં બધાને ન્યાય અપાવવાની કોશિશ કરતા હોય. સાચી વાત અને છે. કોઈ દી જાતિ વર્ણ વ્યવસ્થાથી મટાવવાનું નહીં કોઈ આવે. ના આપણે ના શું છે કે આ જાતિ વર્ણ વ્યવસ્થાથી માણસોને મતભેદ ઉભા થાય, વિવાદ ઉભા થાય અને એવું બધું. અને આ જાતિવાદના કીડા હોય ને એ તો તમારી યારે એવું કરે જ. બરાબર. કેમ કે ઈ ધર્મનો નશો હોય, કોઈને ધર્મનો જાતિનો નશો નશો છે. હોય, કોઈને સત્તાનો નશો હોય, કોઈને કુટુંબનો નશો હોય. આ બધી ભળવાઈઓ હવના કુટુંબ પૂરતી ને હવના સમાજ પૂરતી ને એવી લઈ લઈને રખડતા હોય. બાકી તમારી અમુક શબ્દ અને અમુક ભક્તિની તમારી વાત જે છે ને હમ. એ તો ગુરુમુખી જ છું હો. હા હા હા. એટલે હું તમારા એક એક શબ્દની અંદર મને ખબર પડી જાય વાહ વાહ તો તમે શું કહેવા માંગો છો, આપણી શબ્દને શું સમજાવવા માંગો છો. તમારા શબ્દ એક શબ્દ મારા ને મારા શરીરના બધા બાળ ઉભા થઈ જાય. વાહ વાહ. હા આખા ગુરુમુખીની વાત છે, અસલ ગુરુમુખની વાત છે. ઓકે ઓકે. હવે મને છે ને તમે ફોટા મોકલી દીજો ભાઈ. હા આમાં ફોટા બી લાવવા ઘેરથી બોલાવી ના પછી નાખી દઉં. હા વોટ્સઅપ માં નાખજો કઈ ચાલો. હા. હા બાકી મારે તમારા ઘેરે આવવું હતું અને મારી મુલાકાત તમારી કરી હતી કે આપડે ભીમ સિન્હાની અંદર તમે જે લડાઈ આલો ને તો હું તમને ધન મળશું અને તમારા મા બાપને હું ધન મળું. ઓકે ઓકે ઓકે. હા બાકી 2002 ની અંદર હું બહુ લડ્યો જોરદાર. ઓકે ઓકે ભાઈ ચાલો. જય ભીમ જય હે ભીમ જય ભીમ જય ભીમ. જય ભીમ. આ ફોટા નાખો છો હા નાખો નાખો. રાહુલના ફોટા. હાલો હાલો. હા બોલો. ભાઈ ઈ આ બોલો છેડતી કરનાર હતો એનું નામ શું છે? એનું નામ છે અલ્પેશ અલ્પેશજી બાબુજી ઠાકોર. કલ્પેશજી બાબુજી ઠાકોર. હા ઓકે ભલે ચાલો. આ ફોટો નાખી દે. હા આના નંબર પર નાખો સાહેબ. હા આ નંબર ઉપર નાખ. એ હાલ.